नमस्कार, आप देख रहे हैं न्यूज एक्सप्रेस 24 आज की बड़ी खबर के साथ। नवसारी से इस वक्त की बड़ी खबर। महानगर पालिका कर्मचारियों ने किया विरोध प्रदर्शन। वर्षों से सेवा दे रहे 900 से ज्यादा कर्मचारी सड़कों पर उतरे। कर्मचारियों को अस्थायी रखने का नया आदेश बना विवाद की जड़। 5 दिन का ब्रेक देकर फिर से करार पर रखने की योजना। कर्मचारियों ने इसे बताया जबरन अस्थायीकरण। नगर पालिका के बाहर जमकर विरोध, रामधुन गाकर जताया शांतिपूर्ण असंतोष। सद्बुद्धि दो, प्रभु के नारों के साथ उठी स्थायित्व की मांग। डिप्टी कमिश्नर को सौंपा ज्ञापन। 15 से 20 साल से काम कर रही हैं ये कर्मचारी, अब तक नहीं मिली स्थायी नियुक्ति। सुप्रीम कोर्ट के फैसले और श्रम कानून का भी दिया हवाला। कॉन्ट्रैक्ट लेबर एक्ट और गुजरात सेवा नियमों का किया उल्लेख। कर्मचारियों ने कहा हक मांग रहे हैं, कोई उपकार नहीं। सालों की सेवा का मिलना चाहिए सम्मान। क्या नवसारी महानगर पालिका करेगी अपने फैसले पर पुनर्विचार? क्या राज्य सरकार उठाएगी कोई ठोस कदम? आपનું નામ? વમિશ જેકિશન ધિમ્મત, ડેનેટ શાખામાં સુપરવાઇઝર। હું છેલ્લા 4 વર્ષથી છું। સમસ્યા એ છે કે અત્યારે જે પગાર ધોરણ છે ખૂબ જ ઓછું છે। 12,500 રૂપિયા પગાર છે અને અમને બધાને એવા સમાચાર મળ્યા કે 5 દિવસનો પગાર કાપવાનો છે અને બધાને બ્રેક આપવાનું છે। તો બ્રેક આપવાનું કારણ પૂછવામાં આવ્યું તો સાહેબે એવું કીધું કે બધાને એક સમાન તરીકે બ્રેક આપી અને બધાને એક સાથે સરખા કરી દેવા। હવે આ જે પરિસ્થિતિ છે એ હશે, જે કોઈ નિયમ હશે સાહેબ એની રીતે છે, પરંતુ રજૂઆત એવી છે કે જે કર્મચારી છેલ્લા 22-25 વર્ષથી કામ કરે છે એ કર્મચારી જ્યારે નોકરી પર સેવામાં આવ્યો ત્યારે એને એવા સપના જોયેલા હતા કે જ્યારે હું આટલા વર્ષો આપીશ તો આજે નહીં ને ભવિષ્યમાં પણ કાયમી થશે, પરમિનન્ટ થશે, તો સરકારના જે કંઈ ધારાધોરણ મુજબ એને લાભ મળશે, એનું ભવિષ્ય, એના બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત થશે। પરંતુ આજે જે પરિસ્થિતિ જે થઈ છે કે 5 દિવસનો પગાર કાપી અને બ્રેક આપીને બધાને સરખા એક લીટીમાં ગણવા અને જ્યારે પણ મહેકમ આવશે અને એ જ કર્મચારીએ ફરીથી એપ્લાય કરી અને ભરતી થવું તો એના 22-25 વર્ષની જે નોકરી છે, એને જે આ સંસ્થાની જે સેવા કરી છે એ બધા પાણીમાં વેરફાય છે અને એને જોયેલા સપના જે વર્ષો પહેલા જ્યારે સેવામાં આવ્યો ત્યારે એના સપના જોયેલા હતા કે ભાઈ 2-5 વર્ષે પણ હું કાયમી થઈશ તો મારા પરિવારનું અને મારા બાળકોનું ભવિષ્ય સુધરશે। એ આશાએ એને 22-25 વર્ષ સુધી સેવા કરી અને મારા સંપર્કમાં તો એવા લોકો છે જેમના છેલ્લા 40 વર્ષની નોકરી પૂરી થઈ અને એ રોજમદાર તરીકે નિવૃત્ત થયા, તો એમને કોઈ પણ સરકારી લાભ મળ્યો નથી। પણ હવે જે કર્મચારી છે એમને લાભ મળવો જોઈએ। નવા કર્મચારીને છોડી દઈએ તો પણ જે જૂના કર્મચારી છે જેમણે આ સંસ્થાની ખૂબ જ તન મન ધનથી સેવા કરી છે, જે કામ એક પોતાના ઘરના વ્યક્તિ નહીં કરી શકે એવા એક કર્મચારી આખા ગામની સેવા કરી છે, તો એને આ લાભ મળવો જોઈએ અને અધિકારશ્રીએ એમનું પણ વિચારવું જોઈએ। જી સર, હાલ કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી। રજૂઆત એમની એવી હતી કે અમને ઘણા સમયથી કામગીરી કરીએ છીએ તો આ 5 દિવસનો બ્રેક શા માટે? નગરપાલિકામાંથી કોર્પોરેશન બની ત્યારથી જુદા જુદા કર્મચારીઓ જુદા જુદા પગાર ધોરણ અને જુદી જુદી પદ્ધતિથી કામ કરતા હતા, જેમાં ટાઈમ સ્કેલ લઈને કરાર, રોજમદાર, અલગ અલગ પદ્ધતિથી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર લાગેલા હતા, જેને યુનિફોર્મિટી લાવવા માટે હાલ બધાને રોજમદાર તરીકે અને બધાના કરાર સમાપ્ત કરીને રોજમદાર આધારિત એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને બધાને રોજમદાર તરીકે નિમણૂક આપવામાં આવી હતી અને કોઈ પણ કર્મચારીઓને હાલ દૂર કરવામાં, રોજમદાર તરીકે સામેલ કર્યા પછી કોઈ બી દૂર કરવામાં આવેલ નથી। ખાસ કરીને જે લોકોની જે માંગ છે કરાર આધારિત છે, અત્યારે નવા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે એ લોકોને નહીં કરવામાં, તે લોકોને કાયમી કરવામાં આવે છે। 15-20 વર્ષથી કામ કરે છે, કાયમી કરવાની પ્રક્રિયા જે તે સ્પર્ધાત્મક પરીક્ષા જે કોમ્પિટિશન થ્રુ આવવાની હોય તે રીતે જ તે કાયમી કરવાની પ્રક્રિયા હોય છે। અને રહી વાત જે કરાર આધારિત લોકોને કોર્પોરેશન બન્યા પછી લેવામાં આવી છે, તો કોર્પોરેશનની જરૂરિયાત મુજબ એડવર્ટાઇઝમેન્ટ આપીને આપણે અમુક સ્કિલ ધરાવતા લોકોને લેવાની જરૂરિયાત જણાઈ હતી અને જેના ભાગરૂપે ઇન્ટરવ્યૂ અને પ્રોપર પ્રોસિજર દ્વારા આપણે એ લોકોને 11 મહિનાના કરાર આધારિત લીધેલા છે। એમાં 4 દિવસની સેલેરી કાપી લાવવામાં આવશે। એ એક બ્રેકના ભાગરૂપે જ એ 4 દિવસની બ્રેક, 5 દિવસનો બ્રેક રાખવામાં આવેલો છે।
फिलहाल आज की खबरों में बस इतना ही। बने रहिए हमारे न्यूज एक्सप्रेस 24 के साथ और देखते रहिए अपने शहर, अपने कस्बे की हर छोटी बड़ी खबर। साथ ही हमारे चैनल को सब्सक्राइब करिए और बेल आइकॉन को दबाना ना भूलें। लाइक करके खबर को शेयर करना बिल्कुल भी ना भूलें।